આજે તરણેતર મહાદેવ ત્રિનેત્રેશ્વર મહાદેવનું શું મહત્વ છે અને કેવી રીતનું આખું આવ્યું? અત્યારે ભૂમિને પંચાળ કહેવામાં આવે. સતયુગની અંદર પાપાપનોદ નામનું વન હતું. એ સમયની અંદર 38,000 ઋષિ મુનિઓ તપ કરતા. ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયના આશ્રમ હતા એમ કહેવાય છે. અને બ્રહ્મકુંડ અને વિષ્ણુકુંડ 3 કુંડ આવેલા છે. અને આ જગ્યા ઉપર વિષ્ણુ ભગવાન એવો નિયમ હતો કે 1008 કમળ પુષ્પ લાવી પૂજા કરીને જમવાનો નિયમ હતો. પછી એક દિવસ વિષ્ણુ ભગવાન મૂંઝાણા કે 1008 કમળ પુષ્પ ગણી લાવેલા અને પૂજામાં બેઠા. પછી 1007 થી 8મું કમળ મળ્યું ને તો વિષ્ણુ ભગવાન મૂંઝાણા હવે મારે આના માટે શું કરવું પડે. ત્યારે વિષ્ણુ ભગવાને વિચાર કર્યો એટલે 5 ઋષિ અહીંયા થઈ ગયા. કણવ ઋષિ, ગાલવ ઋષિ, અંગિરસ, બૃહસ્પતિ ને માંડવ્ય. આ પાંચેયને આ જગ્યાએ બોલાવ્યા અને પછી કીધું કે કૃપયા કરીને આનો કોઈ ઉપાય મને બતાવો. ત્યારે ઋષિઓએ કીધું એ પ્રમાણે વિષ્ણુ ભગવાને પોતાનું નેત્ર કાઢી અને લિંગ ઉપર ધરી. ત્યાં લિંગમાંથી ભોળાનાથ પ્રગટ. ત્યાં લિંગ ઉપર જે નેત્ર તો સ્વયં શિવજીએ લલાટે લગાડેલ. ત્યારથી લિંગનું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાય છે. અને તે પછી કણવ ઋષિ થઈ ગયા. કણવ ઋષિએ આ જગ્યા ઉપર તપ કરેલું. ત્યારે ભોળાનાથ બીજી વખત લિંગમાંથી પ્રગટ થયા. 5 મસ્તક, 10 ભુજા, 3 નેત્ર, ડાબી બાજુ પાર્વતી, જટાની ગંગાજી એ પ્રમાણે પ્રગટ થયા. પછી તે દિવસે ઋષિ પાંચમ હતી. તે દિવસે ઋષિ પંચમી દિવસે દેવોએ ઋષિઓથી મેળાની સ્થાપના કરી. આ ઋષિ પંચમીનો મેળો પરંપરા ચાલ્યો આવે છે. કેટલા દિવસ ચાલે છે? ઓમ 4 દિવસ, ત્રીજ, ચોથ, પાંચમ ને છઠ. આ કુંડની અંદર આજે ઋષિ પાંચમ છે એટલે ઋષિ પંચમીથી વહેલા 4 વાગે ગંગાજી પ્રગટ થાય છે. અત્યારે લીલું પાણી જાય એકદમ દૂધ જેવા કુંડ થઈ જાય 5 મિનિટ માટે. અને અર્જુન મારું નામ દુમાદિયા હેતલ કપૂરભાઈ છે. હું સુરેન્દ્રનગર શ્રી પરિવર્તન કોળી કેરિયર એકેડેમીમાંથી આવું છું. હું આ તરણેતર ગ્રામીણ ઓલિમ્પિકમાં 2017થી ભાગ લઉં છું. 2017થી તરણેતર ગ્રામીણ ઓલિમ્પિકમાં મારે પ્રથમ નંબર આવે છે. લાંબી કૂદમાં હું ભાગ લઉં છું. અમારા સુરેન્દ્રનગર જેવા નાનકડા એવા જિલ્લામાં આવી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય તેનું મને ગર્વ છે. અહીંયા સુરેન્દ્રનગરના તરણેતરમાં જુદી જુદી જગ્યાએથી અનેક દેશ વિદેશમાંથી પણ લોકો આવે છે. અને તાપી જેવા દૂર દૂરના જિલ્લાઓમાંથી પણ અહીંયા લોકો રમવા માટે, મેળો માણવા માટે આવે છે. અમારા જિલ્લામાં આવું આયોજન થાય અને ખેલાડીઓને પ્રોત્સાહન મળે તેનું મને ગર્વ છે.